નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આપણે જે દરરોજ 25 પ્રશ્નોની આપણે જે સિરીઝ આપણે ચાલુ છે આપણી આ ચેનલમાં, તેની અંદર આપણે આ જોવાના છીએ ચોથો ભાગ, જેમાં 76 થી 100 નંબરના પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો, આપણે ફોકસ કરીએ આપણા પ્રશ્નો વિશે। તો સૌથી પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 76। સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો સાબરમતી નદી જ્યાંથી નીકળે છે તેનું મૂળ સ્થાન છે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી આ સાબરમતી નદી નીકળે છે। ત્યારબાદ અને મિત્રો, આ સાબરમતી નદી જે છે તેનું જે સ્થાન છે તે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી આવે છે, પણ જે સાબરકાંઠામાંથી જે સાબર નામની નદી અને હાથમતી નામની નદી બંને ભેગી થાય છે ત્યારે તેનું સાબર અને મતી બંનેના સાબરમતી ભેગું થઈને સાબરમતી નામ પડેલું છે, પણ તે નદી નીકળે છે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી। ત્યારબાદ મિત્રો, ક્વેશ્ચન નંબર 77 તરફ જઈએ તો કે ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ બનશે આપણે ખેડબ્રહ્મામાં। તો ખેડબ્રહ્મા મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તે તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનું છે કે ખેડબ્રહ્મા કયા જિલ્લામાં આવેલું છે, કે જે ખેડબ્રહ્મા ખાતે ગુજરાતમાં જે બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર આવેલું છે ખેડબ્રહ્મા ખાતે, તો તે કયા જિલ્લામાં આવેલું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 78 કે ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? તો તેમાં જવાબ આવશે ભાટ ચારણનો, એટલે કે ભાટ ચારણનો સિંહ ફાળો આવેલો છે ગુજરાતી લોક સાહિત્યમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 79 જોઈએ કે ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? તો તેમાં જવાબ આવશે સોમનાથ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80 જોઈએ કે ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઐતિહાસિક સમયના હાથી અને એક શૃંગી જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે? તો તેમાં જવાબ આવશે પિરમબેટ। તો પિરમબેટ મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? તો કે ભાવનગર જિલ્લામાં। તો એ પણ યાદ રાખી લીજો કે પિરમબેટ કયા જિલ્લામાં આવેલો છે, એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 81 કે જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? એટલે કે જય ભીખુ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે તે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 કે ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો તેમાં નામ જવાબ આવશે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહને ગાંધીજીએ તે લડતને ધર્મયુદ્ધ નામ આપવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા। ક્વેશ્ચન નંબર 83 જોઈએ કે ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો તેમાં જવાબ આવશે ગુણ ભાખરી। તો મિત્રો, આ ગુણ ભાખરી જે આવેલું છે તે કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે, તે મિત્રો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તે તમારે શોધીને નીચે કમેન્ટ બોક્સમાં આપવાનું છે। ચલો મિત્રો, આપણે તેનો તાલુકો કહી દઈએ। પોશીના તાલુકો આવે છે, ગુણ ભાખરી પોશીના તાલુકામાં આવેલું છે। તો હવે તે પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તે મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 જોઈએ કે નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે પાનવડ। તો પાનવડ જે છે તે ક્યાં આવેલું છે? તો કે નળ સરોવર। તો નળ સરોવર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ સંયુક્ત 2 જિલ્લામાં નળ સરોવર આવેલું છે। તેની અંદર સૌથી મોટો ટાપુનું નામ છે પાનવડ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 કે ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? કે જે ગુજરાતનું સૌપ્રથમ છે જે બાળ સંગ્રહાલય તે આવેલું છે અમરેલી જિલ્લામાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86 કે પ્રેમ લક્ષણા ભક્તિનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 કે ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે? તો તેમાં જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી। તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપેલું છે ઝવેરચંદ મેઘાણીએ? તો તેનો જવાબ મિત્રો તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપેલું છે? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 કે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો તેમાં જવાબ આવશે પરબ। તો મિત્રો, એવી જ રીતે ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર કયું છે? તો કે બુદ્ધિપ્રકાશ। ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો કે શબ્દસૃષ્ટિ। અને ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરબ। તો આ ત્રણે મિત્રો યાદ રાખજો, માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાઈ શકે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 જોઈએ કે રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? તો તેમાં જવાબ આવશે જુનાગઢ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90 જોઈએ
કે નાણાં મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? તો તેમાં જવાબ આવશે મોરારજી દેસાઈ, જેમને 8 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 કે શાળા પત્ર સામાયિકના તંત્રી કોણ હતા? તો શાળા પત્ર સામાયિકના તંત્રી હતા નવલરામ પંડ્યા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 કે ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે? કે જે જિલ્લામાં સૌથી વધારે સાક્ષરતા છે તે જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 કે ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો તેમાં જવાબ આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, જે ગુજરાતી હતા, જે આપણી સુપ્રીમ કોર્ટ છે તેના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહી ચૂક્યા છે, જે પ્રથમ ગુજરાતી છે, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ક્વેશ્ચન નંબર 94 કે ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો છે? તો તેમાં જવાબ આવશે 196,024. તો કે 196,024 ચોરસ કિલોમીટર ગુજરાત રાજ્યનો ટોટલ વિસ્તાર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 કે ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? તો તેમાં જવાબ આવશે વૌઠા. તો વૌઠા મિત્રો કયા જિલ્લામાં આવેલું છે અને કયા તાલુકામાં આવેલું છે તે નીચે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 કે બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 કે ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક પક્ષી જગત કોણે લખ્યું છે? તો તેમાં જવાબ આવશે પ્રદ્યુમન કંચનરાય દેસાઈ, કે જેમણે ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું એક પુસ્તક છે, જે પુસ્તકનું નામ છે પક્ષી જગત, જેમણે પ્રદ્યુમન કંચનરાય દેસાઈએ લખેલું છે. ક્વેશ્ચન નંબર 98 કે મંગલ મંદિર ખોલો આ ગીત કાવ્ય કોણે લખેલું છે? તો તેમાં જવાબ આવશે નરસિંહરાવ દિવેટિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 કે ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તો તેમાં જવાબ આવશે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, જે અમરેલી ખાતે આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 જોઈએ તો કે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર કોણે શરૂ કર્યું હતું? તો તેમાં જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા, કે જે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર છે જે શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્માએ, પણ લંડનમાં. તો મિત્રો આ આપણે ચોથો ભાગ જોયો, આપણે જે ડેલી આપણે જે 25 પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે તેમાં જે ચોથો ભાગ જોયો. તો આવતા ભાગ બીજો નવો ભાગ પાંચમો ભાગ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.